ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે 8:15. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે બનવા મળી છે રસોઈ. અહીંયા રસોઈમાં બને છે. ચાલો મિત્રો, તો જો વાગી ગયા છે 12:30 અને આપણે જમી લીધું છે. જમીને થઈ ગયા ફ્રી. મારા આરાધ્યા બેન જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો ટ્યુશનમાં ઉપડ્યા છે, રેડી થઈ ગયા છે. આરાધ્યા જાય છે ટ્યુશનમાં તો 4:30 થઈ ગયા છે તો આરાધ્યા આવશે હવે 6:30. રસોઈ કરવા માટે ઉપર આવી ગયા છીએ અને આવે છે મહેમાન તો આપણે બનાવી છે પાવભાજી. મારું યુગભાઈ જાય છે ક્રિકેટ શીખવા. તો કેટલું આવડ્યું યુગ? ઘણું બધું. હાલવા નીકળી ગયા છીએ ને આવી ગયા છે પાવો પીવા માટે. તો ઠંડીની સિઝનમાં રાજકોટના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે 8:15 અને આપણે જો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે, નાસ્તો. તો કિચનને જો અહીંયા બ્રેડ શેકી દીધી છે અને આપણી સાટું બનાવવાના છે પરોઠા. અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે અને કોફી પણ મસ્ત રેડી થઈ ગઈ છે. તો કીર્તનને બ્રેડ ખાવી હતી નાસ્તામાં શેકેલી તો એને બ્રેડ શેકી દઈ છે અને આરાધ્યા પણ બ્રેડ લઈને ગઈ છે આજે નાસ્તામાં. લંચ બોક્સમાં સોસ અને બ્રેડ શેકેલી. તો એ તો ક્યારની સ્કૂલે વહી ગઈ છે અને કીર્તનને જો ટ્યુશનનો ટાઈમ 8:30નો છે. હવે લંચ નાસ્તો કરી લે. નાસ્તો કરી લે ને એટલે કીર્તન જાય સ્કૂલ ટ્યુશને સ્કૂલ આવી જાય. ટ્યુશનની બદલે અત્યારમાં લોચા મરાઈ જાય એમ જેવું થાય છે. તો જો આપણે તો કપડાં ધોઈને ઉપર આવી ગયા અને આજ તો ઠંડી ઓછી છે. 2 દિવસમાં તો વધારે ખાવ ઓછી છે કહેવાય કે. એટલે કામ કરવાની પણ મજા આવે. જો ઠંડી વધારે હોય ને તો બહાર નીકળવું ન ગમે એવું છે. તો જો કીર્તનનો નાસ્તો રેડી થઈ ગયો છે ને ચાલો આપણે પણ પરોઠા બનાવી લઈએ અને પરોઠા બનાવીને નાસ્તો કરી લઈએ પહેલાં, પછી મળીએ આગળ. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે બનવા મળી છે રસોઈ. અહીંયા તો રસોઈમાં બને છે ગુવારનું આવડી જાય છે વાલોર રીંગણાનું શાક અને દાળ ભાત, પાપડ, છાશ. તો એવું બધું છે મેનુમાં. તો બને છે આ જો કુકરમાં મૂકી દીધું છે આપણે વાલોર રીંગણાનું શાક. અહીંયા દાળ ને ભાત પણ રેડી થઈ ગયા છે કેમ કે વાગી ગયા છે 11 થવા આવ્યા છે. 11માં 5 જ ઓછી છે અને આજે ફ્રી થઈને જો આપણે માથું ધોવા ઉપર વહી ગયા હતા તો કામકાજ કરીને બધું 11 વાગી ગયા. આજે મોડું થઈ ગયું અને અમારી ઘડિયાળને આને શું થયું છે કોને ખબર. નવા સેલ નાખ્યા ને તો જો પાછી ઊભી રહી ગઈ છે. એ ખબર નથી પડતી કેમ ઊભી રહી જાય છે એમ. અને કીર્તનભાઈ જો ટ્યુશનમાંથી આવી ગયા અને ધડાધડી મંડાણો છે. અત્યારે પપ્પાના બૂટ થોડાક તડકે કરી એટલે ફૂકાય. પીના હોય તો થોડાક કરી દે તડકે બસ એટલે ફૂકાય તો ગયા દેશે હવે. આમ તો આજ તો મસ્ત તડકો નીકળ્યો છે ને વાતાવરણ બહુ મસ્ત છે. ઠંડી જરી કંઈ નથી, બિલકુલ સાવ ઠંડી નથી આજ તો કહેવાય ને તો એવું છે. એટલે જો અત્યારે આપણે માથું ધોઈ લીધું. મસ્ત તડકો હતો ને તો મજા આવી ગઈ માથું ધોવાની. તે ટાઈટ હોય ને તો નાવાની મજા ન આવે. તો આપણે અત્યારે બીજી વાર નાહી લીધું છે. આજ તો તડકો હતો ને તો કામકાજ કરીને ફ્રી થઈને પહેલાં નાહી લીધું બીજી વાર અને પછી હવે કામે ચડ્યા પાછી રસોઈ બનાવવા માટે. તો ચાલો રસોઈ બની જાય બધી પછી મળી પાછા. ચાલો મિત્રો, તો જો વાગી ગયા છે 12:30 અને આપણે જમી લીધું છે. જમીને થઈ ગયા ફ્રી. અને અમારા આરાધ્યા બેન જો કે કુસ્તી કરે છે. શું કરે છે બેન? હે તું ઠેલામાં કચરો લઈને જાસ? અને અહીંયા જે અમારા મેડમને જમવાનું હાલે છે. મને ન આવડે રસોઈ કરતા, એ તો કહું છું. મને ક્યાં આવડે? મને ખાલી ખાતા આવડે. હવે મને ક્યાં રસોઈ બનાવતા કેવું મને ફાવે? આરાધ્યા કઈ ખાલી ખાતા આવડે, મને કાંઈ એવું ફાવે નહીં. ભાઈ ઓલા ભાઈની જેમ, સંજયભાઈની જેમ. બસ હવે કેટલુંક હોય પછી એમાંથી નીકળી જાય બધા ચોપડા બહાર. કેટલો બધો કચરો કાઢ્યો. ઓહો આમ જોતો ખરી. ચાલો મિત્રો, તો મળીએ. મારા આરાધ્યા બેન જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો ટ્યુશનમાં ઉપડ્યા છે, રેડી થઈ ગયા છે. કેમ આરાધ્યા?
ઊભી રહે ઘડિયાળમાં, હજી 5 મિનિટ રહીને તાર જવાનું ઘડી ખમ અહીં બેઠ ઘડી કાલ રૂમમાં. તો જો આપણે પણ ઉઠીને ફ્રેશ થઈ ગયા અને વાગવામાં 4:30 થવા આવ્યા છે. 4:30માં 7 મિનિટની વાર છે. તો ચાલો હવે તો કામ આવી ગયું છે. આજે પમદી પૂરું થઈ ગયું હતું, પાછું આજે આવી ગયું છે કાલે. તો હવે કટિંગ વટિંગ કરશું, બેઠશું કટિંગ કરવા, કેમ કે બપોર પછી કલાક 1.5 કલાક કામ થાય, પછી આખો દિવસ તો કાંઈ થતું નથી. એકલા હોય એટલે ઘરકામ બધું એકલા કરીએ એટલે સવારમાં તો કાંઈ ફ્રી જ ન થાય. અને આરાધ્યા જાય છે ટ્યુશનમાં, તો 4:30 થઈ ગયા છે. તો આરાધ્યા આવશે હવે 6:30. કા આરાધ્યા 6:30 આવશે અને કીર્તનભાઈ હમણાં 5:30 ઘરે આવશે. તો એવું બધું છે. તો ચાલો આપણે નીચે આવી ગયા છીએ, તો હવે કટિંગ બટિંગ કરી લઈ. કામ આવી ગયું છે તો જેટલું થાય એટલું. તો આખું પોટલું જો આવ્યું છે, તો હવે જેટલા કટિંગ થાય એટલા આપણે કટિંગ કરશું અત્યારે, બાકીના કાલે કરશું. થોડા ઘણા કટિંગ થઈ જાય ને તો જો શોર્ટ જ છે બધા, થોડા ઘણા કટિંગ થઈ જાય તો થોડા ઘણા કટિંગ કરી લઈ અને પછી કાલે સીવવાના જ રહે. આજે કટિંગ કરી લઈને તો પછી પાછા પમદી કટિંગ કરશે. હવે તો બુધવારે ઠેઠ દેવાના છે એટલે ક્યાં કાંઈ ઉતાવળ છે. તો આખા અઠવાડિયામાં તો ગમે ત્યારે આપણે પૂરા કરી જ નાખી. તો ચાલો હવે કટિંગ કરી લઈએ, પછી મળીએ પાછા. રસોઈ કરવા માટે ઉપર આવી ગયા છીએ અને આવે છે મહેમાન. તો આપણે બનાવી છીએ પાવભાજી. તો અહીંયા મેં ભાજી બાફવા મૂકી દીધી છે બધું નાખીને. અને એ કોણ આવવાના છે? વિશાલ કાકા આવવાના છે, એને કામ છે ને એટલે. તો જો મહેમાન આવે છે તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે, કેમ કે વાગી ગયા છે 7 અને અમારે એક જગ્યાએ એને શમશાન યાત્રામાં પણ જવાનું છે. તો વહેલા હાથ ફટાફટ જમીને જાય. હા, અમારે જવાનું છે ધુવીના ઘરે. અમારે આરાધ્યા બેન એટલે હરખાઈ ગયા બધા જવાનું બેહવા, એટલે બધાને ત્યાં રમવાની મજા આવે ને એટલે. કેમ કે ઘરે એકલા છીએ એટલે એ આવશે રાતે શમશાન યાત્રામાંથી મોડા, કેમ કે ટાઈમ છે મોડો 9 વાગ્યા પછીનો, એટલે 12 તો વાગી જ જાહે. તો અમે એકલા છોકરાઓને શું કરવું, એટલે અમે જવાના છીએ અમે બેનના ઘરે બેસવા માટે. તો ચાલો ત્યાં પણ તમને બતાવશું. અને થોડીક એવી ચાલો મમ્મીની ક્લિપ પણ આવી છે તો તમે જોઈ લો. ત્યાં સુધીમાં આપણે જો ભાજી બનાવી નાખી અને આપણા પાવ તો ઓલરેડી આવી ગયા છે. તો ભાજી બનાવવાની જ બાકી છે. ચાલો બફાય એટલે ફટાફટ વઘાર કરી નાખી, કેમ કે વહેલા હારે જવાનું છે. તો આપણે વહેલા હાર રસોઈ બનાવી દઈએ એટલે જમી લે. ચાલો તો પાછા મળી. તમે એ ક્લિપ જોઈ લો, ત્યાં સુધીમાં આપણે ભાજી બનાવી નાખી. મને આવડી પર કેવું તો જો આપણી ભાજી થઈ ગઈ છે રેડી. અને જો છોકરાઓ જમવા પણ બેસી ગયા છે. કા આરાધ્યા બેન, પાવભાજી મજા આવી? અમારા આરાધ્યાને ગળું દુખે છે, ગરમ પાણી પાછું પી લેજો હો. અને રાતે બામ લગાવીને સુઈ જાય છે એટલે વિક્સ હો ને, એટલે શરદી થાય એવું હોય ને તો પાકી જાય. અને કીર્તન પણ જો જમવા બેસી ગયો છે. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. મહેમાનને તેડવા ગયા છે તો એ આવે ત્યાં, કેમ કે અમારે 8:30 થાય ત્યાં ફટાફટ અહીંયાથી ઘરેથી જવું છે. તો આપણે જમી લઈએ, તો કામકાજ કરી લઈ અને પછી નીકળી. તો આપણે જમવા બેસી જઈએ અને એ લોકો આવે જ છે, હમણાં રસ્તામાં જ છે. એ પણ બેસી જાય આવીને સીધા, એટલે પછી આપણે તો કામ કરવું હોય વાસણ અને એ લોકોને પછી જમતા કાંઈ વાર ન લાગે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈ પછી મળીએ. મારું યુગભાઈ જાય છે ક્રિકેટ શીખવા. તો કેટલું આવડ્યું યુગ? ઘણું બધું આવડી ગયું. અને અમારા કીર્તનભાઈ જો એના મોજા બોલા હાથના, હું મોજા કહેવાય ને, ગ્લવ્સ કહેવાય. હા, ગ્લવ્સ. તો એ પહેરીને જો હવે પ્રેક્ટિસ કરે છે. હા, એ અંદર ગરમી ન થાય ને, પરસેવો ન વળે એટલે. ડેવિડ વોર્નર વાપરાય નહીં અને જો રિયલ સીઝન મેચમાં વપરાય નહીં. ઈ તો ન્યા શીખવા જાય તો એનું જ હોય ને બધું, એવું જ હોય ને. સારું ભારેમાં ઈ વા યુગ તે તોડી નાખ્યું હે તો હું કર્યું કે આવું આવ્યું તું. ઈ તો પછી ધ્યાન ગયું હે, બેટ તો તોડી નાખ્યું. અને જો અહીંયા હજી રસોઈ બને છે. અમાર ધ્રુવીબેન શું કરો છો? માખણ
ઘી બનાવવાનું છે ઘી બનાવવાનું છે ને આજ હા અને અમે આવી ગયા જો અહીંયા બેહવા માટે માસી ને સારું છે ને માસી ચોપડી વાંચે 108 માળા ઠીક કરો શું કરું નવરા બેઠા બેઠા કાક તો કરવું ને હા તો અમાર મહેમાન આવ્યા છે પણ મહેમાનને લઈને અમે બીજાને ઘરે બેહવા વઈ આવ્યા છો આવું છે અમારું બધું હાલવા નીકળી ગયા છે ને આવી ગયા છે કાવો પીવા માટે તો ઠંડીની સિઝનમાં રાજકોટના પ્રખ્યાત કાવા તો અહીંયા જો મહાદેવ કાવા જો ગરમ ગરમ કાવો હો બાકી આરાધ્યા પીવો છે ને ભાવશે ને તો અમારા બેન જો આરાધ્યા બેને કાવો ઉભરે હું પકડી લઉં ગરમ છે આરાધ્યા તું નહીં પકડી એક બસ હાલે નીચે રાખી દઉં કેવો છે ચાક તો બહુ ગરમ છે હજી ગરમ હશે હો આરાધ્યા કામ ઠરવા દે છે પછી ચાક છે હે ઊભી જા આપણે ટ્રાય કરી સાહેબ મને ઠરવા દે એક ફૂક મારીને હું જરી ચાકી દઉં પછી પીજો અને ગળું પડે છે ને આ પીએ કે મજા આવે મસ્ત છે હો પુદીનો બધું લીંબુ નાખું બધું નાખે મસ્ત ગરમ ગરમ છે જો તો ચાલો જો અમે બધા કાવો પીવા બેસી ગયા છીએ આવી જાવ કાવો પીવા આરાધ્યાને ચપટી છે તો આરાધ્યાને વધારે સારો નાક બંધ થઈ જાય તો નાક બંધ થઈ જાય એમ નહીં આવે ચપટી આરાધ્યા વાત કરી પડશે ને આમ હું પકડી રાખું બસ ફૂંક મારી દીધો ગરમ છે આવ્યો ને તો પી જાય હમણાં કરે ને પછી પગે ધીમે થોડોક કરવા દે પછી બીજે